ત્યારે કોઈ પણ જાતની ચીજ વસ્તુઓની શોધ નહોતી થઈ। એમણે જંગલના વનફળ, કંદમૂળ અને જંગલના પાણી, વન્ય પ્રાણીનો શિકાર કરીને એ ભટકતું જીવન જીવતો હતો। ધીરે ધીરે અગ્નિની શોધ થઈ। વાંસના ઘસારામાંથી અગ્નિ જ્યારે નીચેના તણખલા પડ્યા અને આગ લાગી, ત્યારે આદિમાનવને ખબર પડ્યું કે અગ્નિમાં જે શેકાયેલું હોય, અગ્નિમાં જે ભૂંજાયેલું હોય એ ખવાય, અને એને અગ્નિની શોધ એને સાચવી રાખી। બાદમાં પેણાની શોધ થઈ, ધાન્ય જે આપણે ખાઈએ છીએ ધાન્યની શોધ પણ થઈ। ધાન્યની શોધ થતા થતા અનેક હજારો વર્ષ પછી, આશરે આજે આજથી 40 થી 50,000 વર્ષ પહેલા ખેતીની શોધ થઈ અને એ આદિમાનવ એ સ્થાયી થયા। નાના મોટા કબીલાઓમાં આદિવાસી સરદારો, ગામના મુખીઓ, ગામના પટેલો નાના મોટા કબીલાઓમાં એક રહેવા લાગ્યા। બાદમાં તો તમને બધાને ખબર છે, આપણે બધા ભણીએ છીએ, આપણો ઇતિહાસ ધોરણ 9 માં હોય, 8 માં હોય, બધું ભણાવવામાં આવે છે કે ત્યારબાદ સભ્ય સંસ્કૃતિઓ વિદેશોમાંથી આવી। કેટલીક જાતિના લોકો યુરેશિયન થી આવ્યા, કેટલાક પોર્ટુગીઝ થી આવ્યા, કેટલાક મુગલોએ આક્રમણ કર્યું, ફ્રેન્ચોએ આક્રમણ કર્યું, હુણોએ આક્રમણ કર્યું, અને અનેકવાર ઇતિહાસકારોના કહેવા પ્રમાણે આ દેશ પર આક્રમણો થયા। બહારના લોકોના શાસનો આવ્યા અને છેલ્લું શાસન અંગ્રેજોનું હતું। ત્યારે અંગ્રેજોના શાસન વખતે પણ આ વિસ્તારના આપણા પૂર્વજો, એ ચાહે બિરસા મુંડા હોય, ત્યાત્યા નાયક હોય, ખાજ્યા નાયક હોય, ટાટિયા મામા હોય, ફૂલો ઝૂલો હોય, ગુરુ ગોવિંદજી હોય, ઝલકારી બાઈ હોય, રૂપસિંહ નાયક હોય, કે આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે પણ યુદ્ધ છેડ્યું। અનેક સંઘર્ષો થયા, અનેક આપણા લોકો મરી ગયા, કેટલાય લોકો પોતાની શહીદી વહોરી દીધી, અને બાદમાં આઝાદી મળી। આઝાદી મળી ત્યારે આપણને બધાને અપેક્ષાઓ એવી હતી કે ચાલો હવે અંગ્રેજો તો જતા રહ્યા છે, હવે ભારતના દેશનું લોકશાહી રાજ્ય શાસન આવ્યું છે, લોકશાહીના ઢબે ચાલશે, ત્યારે આ લોકશાહી શાસનમાં આપણને બધાને ન્યાય મળશે। આપણને બધાને એમ હતું, સરકારો બની, વડાપ્રધાનો બન્યા, રાષ્ટ્રપતિ બની, મંત્રીઓ બન્યા, તંત્રીઓ બન્યા, અનેક રાજ્યો બન્યા, અને લોકશાહીના ઢબે શાસન ચાલતું ગયું। પણ આઝાદીના 78 વર્ષ પછી પણ જે બંધારણથી દેશ ચાલે છે, એ બંધારણમાં આદિવાસીઓ માટે જે જોગવાઈ કરેલી છે કે ભાઈ અનુસૂચિ 5, જે પ્રકારે બંધારણના આર્ટિકલ 243 માં લખેલું છે કે આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખવો હોય, રોડ બનાવવો હોય, કંપની નાખવી હોય, કારખાનું નાખવું હોય, સ્ટેચ્યુ નાખવું હોય, કોરિડોર બનાવવો હોય, હાઈવે નાખવો હોય, કે હાઈ ટેન્શન લાઈનના ટાવર ઉભા કરવા હોય, નહેર કાઢવી હોય, કોઈ પણ જાતની પાવર માટે ગામ સભાને સત્તા આપી છે। ત્યારે 5મી અનુસૂચિનો જે સત્તા મળી છે, પેશા એક્ટ 1996 ના જે ગામ સભાને સત્તા મળી છે, ત્યારે બંધારણ તો એવું કહે છે, ન લોકસભા ન વિધાનસભા, સબસે ઊંચી ગામ સભા। ત્યારે આજે આપણી ગામ સભાના પાવર કોઈ પણ જગ્યાએ લાગુ કરવામાં આવ્યા નથી। આજે ગામ સભાના એજન્ડા એ એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓ બનાવે છે। આપણા ગામોની ગામ સભા બોલાવવામાં આવે છે અને ગાંધીનગરથી મોકલાવેલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવે છે, અને પછી આપણા લોકોને એમાં છૂટા કરી દેવામાં આવે છે। ત્યારે આઝાદીના 78 વર્ષ પછી પણ આપણા બંધારણીય અધિકારો અનુસૂચિ 5 અને પેશા એક્ટ લાગુ કરવામાં નથી આવી। ત્યારે આજે આમ આદમી પાર્ટીના મંચ પરથી હું તમને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં સત્તામાં આવશે તો પહેલું કામ અનુસૂચિ 5 અને પેશા એક્ટ લાગુ કરવાનું ગુજરાતમાં થશે। કેમ કે એ લાગુ થવાથી ગામ સભાને પાવર મળશે। તમારા ગામમાં શું જોઈએ છે, શેની જરૂર છે, એ ગામના લોકો નક્કી કરશે, અને ગાંધીનગર સુધી તમારો ઠરાવ જશે અને એ મંજૂર થશે। ત્યારે સાથીઓ, આ લોકશાહી દેશમાં પણ આપણે બધાએ, આપણા લોકોએ બહુ ભોગ આપ્યો છે। ભોગ એટલો બધો આપ્યો છે, તમે ખાલી 2-3 મેં દાખલા આપીશ।